વળી દે. જય માતાજી મિત્રો. તો અમે ઈડરથી કચ્છ જવા માટે નીકળી ગયા છે. પહેલાં અમે સીધા માતાના મઢમાં જવાના છીએ. આ મારો પહેલો વિડીયો છે, તો પ્લીઝ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને તમારો પ્રેમ આપજો. તો અમે જઈએ સીધા માતાના મઢે. તો મિત્રો અમે માતાના મઢે પહોંચી ગયા છીએ. જુઓ, માતાના મઢ પહોંચતા પહોંચતા રાત થઈ ગઈ. આ મંદિરનો બહારનો નજારો જોઈ લો તમે. જો મંદિર રાત્રે કેવું દેખાય છે. તો મિત્રો હવે અમે જમી લઈએ અને બીજો વિડીયો હવે સવારે બનાવીશું. ગુડ મોર્નિંગ મિત્રો. તો જો આ મંદિરનો તમારે બહારનો નજારો સવારે મંદિર આવું દેખાય છે. સામે શિલાલેખ છે, આશ્રમશાળા છે અને આ મંદિરનો એક નવો ગેટ બને છે. મંદિરની પાછળ પવન ચક્કીઓ પણ મસ્ત છે, દેખાવ નજારો સારો છે. શિલાલેખની આજુબાજુ મૂર્તિઓ પણ છે. આ જો મંદિરનો એક નવો ગેટ બને છે. જોવા મિત્રો, તો આ શિલાલેખની આજુબાજુ માતાજીની મૂર્તિઓ છે સારી સારી. આ બાજુથી અમે ફોટોગ્રાફી કરીને હવે આગળ મંદિરમાં ચાલે. તો જો આ મંદિર તરફ જવાનો રસ્તો છે. હોટલ, સારી સારી હોટલો છે, જમવાની સુવિધા પણ સારી છે. મંદિરમાં પણ જમવાની સુવિધા છે અને રહેવાની પણ સુવિધા છે. કાલે રાત્રે અમે મંદિરમાં જ ખાધું હતું અને મંદિરની આશ્રમશાળામાં રોકાણા હતા. રહેવાની સુવિધા સારી છે. જોવા હતા મિત્રો, આ મંદિર તરફ જવાનો રસ્તો છે. આગળનો હવે મંદિર તમને અંદર જઈને બતાવીએ અમે. તો જો આ મંદિરનો બહારનો નજારો સવારે મંદિર કેવું દેખાય છે જોઈ લો તમે. જય આશાપુરામાં ઘણા બધા યાત્રાળુઓ આવે છે મંદિરના દર્શન કરવા માટે. જુઓ મિત્રો, તો અમે મંદિરના અંદર આવી ગયા દર્શન કરવા માટે. હવે વિડીયો તમે તો મનાય છે, પણ તોય તમને દર્શન કરાવવા માટે અમે થોડો વિડીયો ઉતાર્યો છે. તો તમે દર્શન કરી લો. જય આશાપુરામાં. તો જો આ મંદિરનો દરવાજો મેન અને આ મંદિરનું સાઈડમાં લુક તમારું જોઈ લો. મંદિર બાજુમાંથી આવું દેખાય છે. તો મિત્રો, મંદિરમાંથી દર્શન કરીને અમે હવે બહાર ખરીદી કરવા નીકળ્યા છીએ. તો જો આ બાજુ બધી દુકાનો, સારી સારી દુકાનો છે. મંદિરના બાજુમાં પેડા, પ્રસાદી બધું મળે છે, જે તમે લઈ શકો છો. હવે અમે સીધા અહીંથી કોટેશ્વર મહાદેવ જવાના છે અને નારાયણ સરોવર જોવા જવાના છીએ. તો આગળનો બ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરો. જય મા આશાપુરા.